હા બેઠી છો તો ખબર નથી પડતી ઘરના કામ કરવાની તને? કર્યા કરે લ્યો આખો દી મરી ગઈ મૂંગી અમારા ક્યાં ભાઈ ગયા ભટકાણી. આ તારો હગો આ વાળવાનું પડ્યું દેખાતું નથી હે? આ તારો બાપ આવીને રાંધશે? આ એવું નાટક કરવાનું બંધ કર્યું કઈ કહીએ એટલે લ્યો નાખાય ને આગળ હેઠી ની. આ હંધાય કામ ઘરના કર આમ સાની મની અને રહોડામાં રાંધવા ઘર મફતના રોટલા તોડવા. ક્યારની તો બેઠી 5 મિનિટ હું બેહું હેઠું. અને જો કોઈને વાત કરી છે ને તો મજા નહીં આવે. તારા હાથ દુખે તો હું કરું? હાથને ભંગી નાખ ને તો સારું. માથું ઉતારીને સાઈડમાં મૂકી દે માથું દુખતું હોય તો એટલું બધી. એટલે તું મને આની ધમકી આપે? તું આને કે કોઈને કીધું ને તો મજા નહીં આવે. આ ઘરમાં કોઈને છે ને શાંતિથી જીવવા નહીં દઉં, ચેનની નિંદર નહીં કરવા દઉં અને તાટીઓ વાંગીને ઘરમાં બેહાડી દઈ તને હું. ખબર પડે છે તને? અરે અરે આમ જોવો તમને માથું દુખે છે ને તો હમણાં તમને દવાખાને લઈ જાય. હમણાં તમને દવાખાને લઈ જાય ને. હા માથું દુખે છે ને એને માથું દુખે છે એવું કહે છે. માથું દુખે છે તો હું એને કહું છું કે તમે હુઈ જાઓ હમણાં તમને દવાખાને તમારા ભાઈ આવે ને તો લઈ જાય તમને હમણાં દવાખાને. જો તું છે ને શાંતિ રાખ. હા માથું દુખે છે મજા નથી ને તાવ ભરાઈ ગયો છે તો હું તને દવાખાને લઈ જાવ. તું ઉપાધિ ન કર. ત્યાં હા જો મારી વાત સાંભળ. આ છે ને મજા ન હોય તો હુઈ જવાનું. કામ બામ પછી કે તાર ભાભી કરી નાખશે કામ તમ તારે. હા હું નાશ પાડું છું એને. આ તમે હાસું નહીં માનું. હું એને એમ જ કહું કે તમારે કાંઈ કામ નથી કરવા હંધાય કામ હું કરી. પણ તમને તો ખબર છે ને બિચારાનો ઘરમાં બેઠા બેઠા કંટાળો આવે જીવ નો રે એટલે પછી હું એને કામ કરવા દઉં છું. બાકી તો મને નથી ગમતું. પણ બીજું કઈ નથી થતું ને? હા તો વાંધો નહીં. તું છે ને એક કામ કર. જા તાર રૂમમાં જા. હું હમણાં તને દવાખાને લઈ જાઉં. જા હો જા જાઓ રૂમમાં હો. અને આમ જોવો શાંતિથી. હા છે ને તું છે ને જલપાનું ધ્યાન રાખજે. તમને શું લાગે હું ધ્યાન નહીં રાખતી હોય? આ જો તમે આવું કરો ને એ મને નથી ગમતું. હા મારા પણ એ પોતાના જ છે. ભલે લોહીનો સંબંધ નથી એટલું જ છે ને પણ છે તો મારી નણંદ જ ને. હે નણંદ એટલે બેન સમાન કહેવાય. હા હા મને ખબર છે તું એનું ધ્યાન રાખશો પણ તાવ કેટલો બધો ભર્યો છે. હું એને નાશ પાડું છું કામ કર તો એ કામ કરે અને હું ક્યાં ને દવાખાને જવાનું કહું. તમે સાંભળ્યું ને હું દવાખાનાનું બોલતી હતી પણ એનો છે એમાં હું શું કરું? મારો શું વાગશે? આ તમને ખબર છે ને દવા પીવી નથી ગમતી. મને ખબર છે દવા પીવી કેમ કે એ બિચારા દવા લઈ લઈને થાકી ગયા. હા જન્મ જાતો જેને ખોટ છે તો આ શું કહું ને તને તો આ ભગવાને એવા ભાઈ લેખા છે. રૂપ તો ભગવાને બોલે કળાનું આપ્યું પણ બિચારીને જીભ ન આપી. એમાં પણ કંઈક એનું ગયા જન્મનું કંઈક હોય છે લેણું બેણું કે કંઈક એટલે ભગવાને એ જો આપણા હાથમાં કાંઈ નથી. કદાચ તમે દુઃખી થાઓ ને તો કાંઈ એની જીભ તો પાસે નથી જ આવી જવાની. કેટલી માનતાઓ કરી પથ્થર એટલા દેવ કરે પણ ક્યાંય ફાયદો ન થયો તે ન થયો. શું કહું ને બિચારી કેવા ભાગ લઈને આવીને એ જ ખબર નથી પડતી. એના ભાગમાં જ આવું લખ્યું છે. હવે એ તો હંધોય ઉપરવાળાના હાથમાં છે. માણાના હાથમાં કાંઈ છે તો નહીં. હા પણ તમે છે ને હું તો હાસો કહું. હા જલ્પાબેનની તમે બળતરા ઓછી કરો અને હું તો એવું કહું કે એવું લાગે ને તો એક સારો છોકરો ગોતીને એને પરણાઈ દો એટલે એનું મન લાગે. આ ઘરમાં છે ને એ આખું દી મૂંઝાયા કરે બીજું કાંઈ નથી. આ એને જીવનસાથીની જરૂર હોય હથવારાની જરૂર હોય. કાંઈ નાના તો નથી જલ્પાબેન. હા ભાઈ ખબર જ છે કેટલી જગ્યાએ જોણ કર્યા છે પણ છે ને અમુક જગ્યાએ બધા ના પાડે છે ને અમુક જગ્યાએ વધારે પડતી દહેજની માંગણી કરે ને દહેજની માંગણી કરતા માણસો સારા ન હોય એટલે મારો જીવ નથી થતો એટલે હું ના પાડી દઉં છું. કાંઈ નહીં હંધી ભગવાન ઉપર છોડી દો. તું એક કામ કર એને લઈ લે આપણે દવા બચી જાય. હો હા સાવ તમે આવો. અરે તું ગાડું મારું ક્યાં લઈ જા. હા બોલો ને કામ હતું કાંઈ? હા હું કેમ મૂંઝાઈ ગયા છું? હે આ ચહેરા ઉપર 12 વાગી જાય શું થયું? હું થયું એમ કહું? કાંઈ નથી થયું પણ થાય ને એ પહેલાં રસ્તો કાઢવો પડશે. હા તમે છે ને
ગોળ ગોળ વાત કરવાની આ તમારી ટેવ છે ને કાઢ નાખો. મને તમારે સીધે સીધું કહો. તમારી વાત મને છે ને મગજમાં ઉતરે જ નહીં. સીધી ચોખ્ખું ન કહો ને ત્યાં સુધી જે હોય એ આમ ખુલીને કહો. એમ હા ખુલીને કહું હા તને હંધુય ખુલીને વાત કરું છું ને છતાંય તું 4 વાર એની વાત કરસ. જો સાંભળ, મારે તને એમ કહેવું છે કે આ જલપાનું કાંઈ કરવું પડશે ઠેકાણું. તું સમજતો કાં નથી? હવે એના લગ્નની ઉંમર વહી ગઈ છે. હવે તો માંગા ગોતવા પડે ને. અને જ્યાં વાત ચલાવી છે એનો કાંઈ જવાબ આવ્યો કે ન આવ્યો? હા જવાબ આવ્યો. એક જગ્યાથી તો હાવ ના જ આવી છે. હા અને બીજી જગ્યાએ છે ને એ લોકો એવું કીધું છે કે તમારે જો છોડીનું કરવું હોય ને તો દહેજ વધારે આપવું પડશે. જો હું તમને કહી દઉં છું બા, મારે છે ને મારી બેન મને ભારે નથી પડતી, એટલે છે ને મારે જ્યાં ત્યાં નાખી નથી દેવી. મારી બેનને મારે વેસવાનું નથી. હા છે ને મારી બેનને આખી જિંદગી હાંસવાની તેવડ મારામાં છે. હા એના ભાઈ ગશે ને ત્યાં એનું થઈ જાય. ઉપાધિ કરવાની જરૂર જો નથી. ભારે તો મને નથી પડતી, પણ દીકરીની જાત છે અને કહેવાય ને કે દીકરી હંમેશા સાસરીએ શોભે. ખબર છે મને, આપણી જલપા બોલી ન થકતી એટલે અંધાઈ વ્યક્તિ આ જ વાત કરે છે કે આ છોડીને અમે અમારા ઘરની વહુ બનાવીએ, પણ જો રૂપિયા મળીએ તો. ને આપણી પાસે એટલા રૂપિયા નથી, આપણે રહ્યા સામાન્ય માણસ. પણ મને બહુ વિચાર આવે છે કે હું શું ત્યાં લગન તો વાંધો નહીં, હું જતી રહી પછી મારી દીકરીનું કોણ? અરે કેવી વાત કરો છો તમે? હા એનો ભાઈ હજી જીવતો બેઠો છે, મરી નથી ગયો. હા છે ને ભગવાન છે ને પા બહુ નિષ્ઠુર હોય છે. અમારી બેન સારી ખેલી રૂપનો અંબાર છે. હે ભગવાને જીભ જ ન આપી. હે ઈશ્વર, મારી બેને તમારું શું બગાડ્યું હતું કે તમે એને મૂંગી બનાવી? હાસું કહું ને તો ક્યારેક ક્યારેક તો મારું હૈયું બહુ રોવે છે. હૈયું તો મારું રોવે છે બેટા, પણ શું કરીએ? આ તો કહીને કે જે લમણે લખાયું હોય ને એને તો કોઈ પણ હિસાબે નિભાવે જ છૂટકો. પણ દીકરીની જાત છે, આપણને એમ થાય કે એનું હારા ઠેકાણે થઈ જાય તો ચિંત્યા ન રહે. ઓ બાપ, તમે ઉપાધિ ન કરો. હા મારી બેન છે ને ખાલી બોલી જ ન થકતી, બાકી હૃદયની હાવ સાફ છે. એને છે ને ભગવાન જોજો રાજકુમાર જેવો વર આપશે. અને એ છે ને મારી બેન દુનિયામાં બધા કરતાં વધારે સુખી થાય. તમે જોજો. હા વાત સાચી છે તારી કે સુખી તો થાય, પણ એવું સાસરિયું મળશે ત્યારે ને. જ્યાં લગન એને સાસરિયું નહીં મળે ને ત્યાં લગન મને ચિંતા રહે. અને બેટા તારે ઘર સંસાર છે, તું ક્યાં લગન બેન નામનો બોજ ઉપાડતો રહી, એટલે મને તારી ચિંતા છે. તો તમે એવી ઉપાધિ ન કરો. મારી બેન છે ને મને જેવ કરતાં વધારે વાલી છે. એને કદાચ આખી જિંદગી હાંસવી પડશે ને તોય હું હાંસી લઈશ. પણ બાપ, હું જેવા તેવા ઘરમાં મારી બેનને નહીં દઉં કે જ્યાં એ દુઃખી થાય. કારણ કે એની આંખમાંથી એક આંગળું પડે ને તો એના ભાઈના કાળજા પર તેલ રેડાઈ જાય છે. તો મારી બેનને છે ને જેવા તેવા ઘરમાં દેવી નથી. એટલે તમે છે ને ખોટી ઉતાવળે ન કરતા. કોઈ ઉતાવળ નથી કરતી, પણ હા સમયસર સારું ઠેકાણું મળી જાય ને એ તો પહેલાં કરવું છે. હા હું ગોતું છું, સારું ઠેકાણું હું ગોતતો રહું છું. ખારા માણસો મળી જાય ને તો આપણે એનું ગોઠવી નાખશું. આ જ્યાં માગ આવે ને કાંઈક ને કાંઈક ભૂલ કાઢે. હા એમ કે તમારી છોકરી મૂંગી છે, અમુકને મૂંગી લઈ. હું કહું છું, આ આપણા દશરથ કાકા છે ને એ કહેતા હતા છોકરો છે ને ખાલી દેખી ન થકતો, બાકી બોલતાય ફાવે છે ને બધું છે. અને બેટા 10 વીઘા જમીન છે. હા તમે કેવી વાત કરો છો? મારી બેન આંધળી નથી. તમે છે ને ઘેલા થઈ ગયા છો આ દીકરીને પરણાવવાની લાઈમાં. જો બા, મારી બેનને છે ને આંધળ એક તો બિચારી દુઃખી છે ને આખી જિંદગી એના એમ નથી, મને ખબર છે કે મારે એને એવી જગ્યાએ ન પરણાવી જોઈએ, પણ તું જ કહે ને માં શું માની વેદના તને કઈ રીતે કહું કે મારા મન ઉપર કઈ તકલીફ વીતી રહી છે. ઓ બાપ, મને ખબર છે માને વધારે ચિંતા હોય સંતાનોની, પણ હું એનો ભાઈ છું ને. જેટલી તમને ઉપાધિ છે ને એટલી જ ઉપાધિ મને મારી બહેનની છે. તમે ચિંતા ન કરો. ભગવાન છે ને સૌનો છે, સૌ હારા વાના થઈ જાય. એના ભાગમાં લખ્યું છે એની થાય. તમે ઉપાધિ ન કરી. એ હારું, મારે થોડું કામ છે, હું પતાવીને આવું. એ હા. મહેન્દ્ર, હા તારે તો લવર છે. હા
પણ મારું તો પાનું હાવ કોરે કોરું છે, ખબર છે ને? સાચી વાત છે, કોરે કોરો છો તો હું કરશું બોલ. ક્યાંક ગોઠવી દે ને મને. હે? ગોઠવી દઉં? હા. કંઈક ગોઠવી દઈએ, પણ કંઈક એના માટે છે ને કંઈક સોડી તો હોવી જોઈએ ધ્યાનમાં છે. ધ્યાનમાં તો ઘણી છોકરીઓ છે, હા પણ છોકરી હા તો પાડવી જોઈએ ને. હે? મને બહુ બળતરા થાય છે, પણ મારી બળતરા કોને કેવી? અરે મને કેની આમ જો, પહેલી વાત તો ઈ છે કે તારે આ મોઢામાં આખો દી મસાલો ભર્યો હોય. હે? આ સોડી કોઈ ક્યાંથી ધ્યાન દે તારી? અરે પણ મસાલો તો એનર્જી માટે જોઈએ ને. હે? એલા લે. આ મને બહુ ગમે છે. શું વાત કરશો? હા, તને ખબર છે આ કોણ છે ઈ પેલા? ભાઈ ખબર જ છે ને, બચારીને બોલાતું નથી. સાચી વાત છે હો તારી. હા. નહીં. નહીં. હા, અચ્છીને જ ચાલુ થાય આઈ લવ યુ કેવું હોય તો, પણ એને આ શબ્દ હાથો કીધો. તો હે? ક્યાંય નથી જો જવાનું. અશોક મારી વાત સાંભળ. આ બસાડી બોલી ન થકતી, આને તું હું કામ હેરાન કરશો? અરે પણ આમ જો, હું છે ને આને બોલાવી દઈ, એ ગેરંટી હું આપું છું. અશોક હા. હા. રહેવા દે. રોલ જ કરવાની. હઈ. હા. જો હા. રહેવા એ, સમજો. ચૂપ. હા, હું. પણ અશોક હા. આ બિચારી મૂંગી છે, એને તો મૂક. અરે મૂંગી છે ને, પણ આ મને બહુ ગમે. આમે તે ઘરવાળી બોલતી ન હોય, એ બહુ સારું, એટલે કાંઈ મંગાવે તો નહીં. એલા ભાઈ તું કાંઈક રાખ. આ બિચારી એક તો ભગવાને છે ને એને જો જીભ તો દીધી નથી. પણ એને ઘરવાળો તો આવું આપે છે, તો પછી સ્વીકારી લેવાય ને. ઉભો રે હું પૂછ, મને આવડે છે ભાષા, હું પૂછું. હા. અ આમ નહીં, આમ કઈ હા ભાઈ. હા હા. ઉભો રે નીલા, પૂછવા તો દે. કેટલું પણ ઘડીક ખમની. હા બાબા એલા તું હેરાન કરીમાં. એલા પણ રાવા દે ને ઈ બિચારી. તું રાવા દે ને, આ તું હારે હતો એટલે નકર. પણ આ મૂંગીમાં હું ભાળી ગયો તું? હવે ભાઈ મૂંગી છે એ વાત આજે પડી, કેટલી રૂપાળી છે. હે? એટલે કહું છું, હું કહું આમાં જ આપણું ગોઠવી દો. હાલો કરો કંકુના. આમાં ગોઠવી નાખવું છે? હા, ગોઠવી નાખવું છે. આ મૂંગીમાં એની હાલ તો જો. હે? વાત તો તારી સાચી છે હો. હા. તો રૂપાળી છે, ભલે ભગવાને જીભ નથી દીધી, પણ તે કીધું એમ ઘરવાળી બોલતી ન હોય ને એ તો હંધાય પે હારું. એટલે જ ને, એટલે તો કહું છું. પણ હું કહું મેળ આવી જાય ને, તારી ઉપર બધું નાખું છું. નકર જો પછી ભાઈ. સમજો, નકર પછી મારી ખબર છે ને. સાંભળ હા. મેળ તો હું કરી દે, પણ એના માટે કાવડિયા થાય, ખર્ચો કરવો જોહે. કહેવાનો મતલબ એમ કે ખર્ચો કરવો જોહે. અરે જેટલો ખર્ચો કરવો પડે ને, હું બેઠો છું. બાકી આ મારા ઘરમાં જોઈ એટલે જોઈ. ક્યાંથી કાઢે છે રૂપિયા? અરે રૂપિયાની હું કામ ચિંતા કરશો? રૂપિયાના તો મારી ઘરે ઢગલા પડ્યા છે. ઓહો હો. હા. કોઈ દે ભાઈબંધ હાટું 5 રૂપિયાનો મસાલો તો લાવ્યો નથી. અહીંયા મસાલો ખાવો છે ને, અહીંયા ખાવો જ હોય ને. હાલા આ મસાલો. ભાઈબંધ ને મસાલો તો હું કામ ખવડાય? મને ખબર છે હા. કે મારી વગર તારો મેળ પડે એમ નહીં, એટલે તે મને મસાલો સીધો દઈ અરે દીધો. ભાઈ હું હાવ એવો સ્વાર્થી નથી. અડધી રાતે મારા જેવું કામ પડે કે કોઈ યારે બાંધવાન થાય ને, એક વાર યાદ કરવાનો, બીજી વાર સામું ન રોવે ને એવા કરી દઉં. પણ આમ કરીને આ ખાડા પાડી દીધા છે હવે. આ ખાડા પડી જતા હોય તો હવે ભલે પડી જાય, આમાંય જીવન કોરું છે. પણ હું કહું હવે કોરું નથી રાખવાનું, માનથી રંગી નાખવાનું. અરે આમ જો તે કીધું ને, હા. હે આ મેં તને વાયદો કર્યો છે કે તારું ઈ છોડી યારે ગોઠવી નાખું, એટલે ગોઠવી નાખું. તો તારી જેવો ભગવાન નહીં. ભગવાન આને નહીં. તો જન્મ આપી દીધો મને, પણ ક્યાંય આમ શેડા નથી અડાડ્યા. એ શેડા તું અડાડી. આમ જો પણ ઈ શેડા છે ને એ ખરીખા અડે ને તો અંજવાળું થાય, આડાવડા થાય ને શેડા તો ભડાકા હું થાય. છે ને દિલથી પ્રેમ કરે, આત્માથી, દિલથી નહીં. હા. આત્માથી આત્માના સંબંધ થાય ને તો જ આસુ કહેવાય. હું એવી રીતે પ્રેમ કરે. આમ જો હા. એક તો છે બિચારી મૂંગી, બરાબર, તો એનું તું ધ્યાન રાખ ને. હે એવું વસન આપ તો તારું કઈક જો ગોઠવું. આ વસ્ત્ર નહીં આપું છું અને ગલે સોડાઈ પાઉં છું. હાલ પાકું? પાકું. અરે તો તારું ગોઠવાઈ ગયું.
ગુડીને મળવા બોલાવી છે ને હજી આવી નહીં. આ ગામ વસાડે ઊભો. આમે પ્રેમ કર્યો હોય તો પીવાનું થોડું હોય, ગામ વસાડે તો ગામ વસાડે. એટલી બધી વાર કાં લગાડી તે આવવામાં? હા તને તો ખબર છે કે મારા ઘરમાં ઓલી મૂંગી મયરી છે અને માંડ વખત કાઢીને સુપાઈને મળવા આવી છું હું અત્યારે. સારું છું તું આવી તા તો, પણ આ ગામ વસાડે? તો પછી તે કીધું ત્યાં હું મળવા આવી. હા અમે તે પ્રેમ કર્યો હોય તો પીવાનું થોડું હોય હે? અત્યારે તો આપણે બેવું પડશે ને, કારણ કે અત્યારે હું એના ઘરમાં છું. નહીં ને એને ખબર પડશે તો. આમ તો મને છે ને થોડાક લોકો ઓળખતા નથી એટલું સારું છે. આ જો પ્રેમજી કાકાનો છોકરો છે કે બીજું કોઈ? હતાઈ જા ઘડીક. આ છે ને એને એમ લાગવું જોઈએ કે નથી ઓળખતા. આ નથી ઓળખતા, લે પીએ આવે. આવો તો સારું સામું જોયું નથી ને નહીં એણે? નહીં, તારી ઉપર ધ્યાન નથી ગયું. એને ખબર છે હું કેવો છું ઈ. એટલે છે ને મારી હમું ધ્યાન દે, તારી હમું ન દે. હા હું કહેતી હતી કે હવે હું શું કહેતી હતી કે હવે આવી રીતે કેટલો વખત કાઢવો છે આપણે? હા કેટલા સમય થાય આપણા સંબંધને? ટાઈમ તો ઘણો વયો ગયો. મારું મન તો એમ જ કહે છે કે હવે ક્યાં સુધી આમ છુપાઈને મળતા રહે હું? એ જ વાત છે ને. હા તમે કહેતા હોય ને તો આપણે ભાગી જાય, હાલો ને હવે. આવી જવાનું? હા તો બીજું તો શું કરું? હા પ્રેમ કર્યો છે તો પ્રેમને પૂરો તો કરવો જ પડશે ને, કઈ અધવસે જ નહીં મેલી દેવાય. અને હા શું કહું ને તો મને ઓલા ભેગું હવે રહેવું પણ નથી ગમતું. કેમ માન રહું છું ત્યાં. મારકુટ કરે છે, હેરાન કરે છે કઈ? ના એવું તો કઈ નથી કરતા. તો કે જેવા પરબરો ટાટિયા ભંગાવી નાખું. પણ મને ત્યાં ગમતું નથી, બાકી બીજો કાંઈ વાંધો નથી અત્યારે. હા એ વાતે સાચી છે. કારણ કે હવે આપણો હા જેનો પ્રેમ છે ને બહાર હોય ને ઘરમાં મન ક્યાંથી લાગવાનું છે? પણ ત્યાં ભાગવાની વાત કરી હે, ભાગી તો જાય પણ આપણી પાસે ફજ્યા ક્યાં છે? એ જ વાત છે ને, મોટી બળતરા તો રૂપિયાની જ છે. હા કંઈક તમે રૂપિયાનું સેટિંગ કરી નાખો ને વ્યવસ્થા. કારણ કે બહાર જાય એટલે પેલા પૈસા જોહે હો. 2-3 લાખ રૂપિયા વગર આપણું ક્યાંય ભેગું નહીં થાય. હા એ ઘરમાં છે ને મારું મન જ નથી લાગતું. મારું મન તો હાસું કહું તો તમારી પાસે જ હોય છે આખો દી. એ વાત તો તારી સાચી છે, પણ આ પૈસા આપણી પાસે આવે ને એવો એક રસ્તો છે અમારી પાસે. હા હું રસ્તો? આ મારો દોસ્તાર ઓલો અશોકને તું ઓળખશો ને? અશકાને. હા એ અશકાને છે ને તારી નણંદ ઈ બહુ ગમે છે, મૂંગી. મારી નણંદ મૂંગી અસકાને ગમે છે? હા એને બીજું કોઈ મળે એમ જ નહીં. પણ આપણને શું ફાયદો? પણ આપણને કઈ ફાયદો તો હોવો જોઈએ ને. આપણને કઈક ફાયદો હોય તો હાલો અત્યારે જ લગ્ન કરાવી દો અસ્કારે હું એના. સાંભળ તું આમ જો, આમ ગળગળી થામા. હું તને કહું છું આખી વાત શું છે. હવે આ છે ને સોરે પાદરે હું ને અસકો બેઠા હતા, ત્યાં તારી નણંદ નીકળી. અસકો છે ને ગાંડો થઈ ગયો એને ભાળીને. ઈ કે મારે છે ને આ સોડીએ લગ્ન કરવા. મેં એને કીધું આ મૂંગી છે, મારે બધી હાલ છે. કે મને કોઈ દે એમ નથી, આ મૂંગી છે. પણ મેં એને કીધું જો ભાઈ તારે આની યાર લગ્ન કરવા હોય ને તો હું કહું ને એટલા રૂપિયા દેવા પડશે. એટલે ઈ માની ગયો છે. હા પણ ઈ રૂપિયા દે ઘડીક તો હું હરખાઈ ગઈ હતી. પણ ઈ રૂપિયા દે એમાં આપણને શું ફાયદો? અરે ઈ રૂપિયા આપણને દે હે, મને રૂપિયા દે હે કે તને દે? આપડા મને દે એટલે આપણે સમજી ગઈ. ઈ જે રૂપિયા આપે એનાથી આપણે ઈ લગભગ બરાબર હવે સમજાઈ ગયું. હવે ઈ મૂંગીના લગ્ન હું ઈ અસ્કારે કરાવી દે. ભલે ઈ બેવડો છે, દારૂ પીતો, જુગાર રમતો કે ખાનામાં જાય છે, બધી મને ખબર છે. ઈ જે કરતો હોય ઈ, પણ આપણું કામ થઈ જાય. આપણું કામ પતી જાય. હા હવે હાસુ કોણ તો મને બીક લાગે છે અહીંયા આવી રીતે. મારી મતી મારી ગઈ. મેં તને ગામ વસાડે બોલાવી. હું સમજો 2 થી 2.5 લાખ રૂપિયા અસકો દેવાનો છે. ત્યાં સુધીમાં તો છે ને આપણે બધું ઠરીઠામ થઈ જાય, ભાગી જાવું ને એટલે. ઓકે હા ભલે તમ તારે મારે હું મહેનત તમ તારે કરી, એમાં હું તમારી મદદ કરી પૂરેપૂરી. તમ તારે મહેનત કરવામાં હેરમાં વ્યા જાય ને તો હજારો કામ મળે. હે રૂપિયા કમાવામાં છે ને કાંઈ જરૂર ન પડે. મહેનત કરી એટલે રૂપિયા તો મળવાના જ છે. ત્યાં જઈને છે ને સીધી એક રૂમ રાખી લેવાની અને ગમે સારો ધંધો ખોલી લેવું આપણે. હા. એટલે આપણું ગાડું આરામથી આયલું જાહે. હવે હું જાઉં, કોક જોહે ને તો એક કરતા પાછી તું આ મેં કીધું ઈ ગોઠવણી કરી રાખજો. અને તારું ધ્યાન રાખજે પાછું હે ને. અને હું એવું લાગે ને તો રાતે ફોન કરી જવાબ દેશે મને. હા વાંધો નહીં. સારું હાલ. હાશ આસ્કો રૂપિયા દે ને એટલી જ વાત. અમે બે શું એ ભગવાન તાકી ગયા.
હા ખાવી ગયા મજા નથી અરે થાકી ગયા થાકી ગયો છું આજ તો હાવ માથું ચડ્યું છે એવું અને આ પગે દુખે છે બહુ હા તો લાવો દબાવી દઉં પગને હા. કહેતા હોય તો માથું દબાવી દઉં ના ના કાંઈ નહીં હાંજે હું અટાણે છે ને તમને પગમાં જ માલિશ કરી દે અને તમને માથું છોડી દે સારું તેલ નાખીને કહી દે એટલે તમને આ દુખાવો છે ને એ હંધે વયો જાય હા તે સારું જલપા શું કરે છે એ જો હુતા છે એની દવા પીવડાવી અને તે તાવમાંય રાહત છે એને સારું છે ને હા એને કઈ ખાધું કે મેં બનાવીને ખવડાવ્યા એને હા, એટલે એમને એને ખાધું ને એમ પાછું મેં દાળ ભાત બનાવીને ખવડાવ્યા એને હા તો વાંધો અને બા તમે ક્યાં શું સલ્પાબેનની ઉપાધિ કરો માં સલ્પાબેનને હું હાસું છું સારી રીતે એ તો મને ખબર છે બાપા કે તું એને હાસઈ છો પણ એ બિચારીનું દુઃખ જોઈને છે ને મને બળતરા થયા કરે છે બીજું કાંઈ નથી અને બા કસી માસી ઘેર બેઠા બાજુમાં નથી ક્યાંય નથી ગયા આ હું બિચારાના હવે કાંઈ ઘરમાં કામ તો હોય નહીં કામ તો હંધાય હું કરી નાખું એટલે એનો વખત ન થતો હોય ને એટલે હા એ મારે સારું છે હા તે આખા ઘરને સંભાળી લીધું ને એટલે મને શાંતિ થઈ ગઈ છે ઘરની ઉપાધિ મારે કાંઈ નહીં ઉપાધિ તો બસ એક આ જલુની છે એ એક સારું ઠેકાણું મળી જાય ને તો મારા જીવને નવ નિરાશ થઈ જાય શું કહું ને હા સલ્પાબેનની તમે વાત કરો છો ને લગ્નની તો હું તમને વાત કરું એક હા બોલ ને હા પેલા અશોકભાઈને ઓળખો છો ને તમે હા રામજી મંદિરની બાજુમાં રહે છે એ સોરાની બાજુમાં હા એ સલ્પાબેનનું આપણે અશોકભાઈને ગોઠવી નાખીએ તો હા અશોકભાઈ છોકરો સારો છે અને આમ જુઓ દહેજની માગણી નથી કરી દહેજની ના પાડે છે એને તો સલ્પાબેન બહુ જ ગમે છે કોનું કહેશો તું અશોકનું કહેશો હા આમ તો એ બિચારા હારા જ છે કેવી વાત કરે છો હું હારો છે એ છોકરો જરાય હારો નથી હાવ રખડું છે ગામમાં રેડિયાની જેમ રખડતો હોય એની યાર જલપાન પરણાવવાની ના ના હો મારે અરે, કઈ પરણાવી પણ આમ જુઓ એ પેલા એવા હતા હવે નથી મેં હંધી પૂછપરછ કરી જાણ્યું છે અને મને ખબર છે કે જલપાબેનના લગ્ન એની અહીંયા થાય ને તો જલપાબેનને હથેળીમાં હાંસે છે હા જો કે મારે તમને આ વાત કહેવાય તો નહીં કારણ કે જલપાબેન તમારી બેન છે હું એની ભાભી છું એટલે જલપાબેન એની મનની હંધી વાત મને કરે હા જલપાબેન રોજ સવાર સાંજ 2 ટાઈમ સોરે હું કામ જાય છે મંદિરે દર્શન કરવા જાય એટલે ના રે ના તે તમારા મગજનો ખોટો વેમ છે કે એટલે સલ્પાબેન મંદિરે દર્શન કરવા જાય છે તું કહેવા હું માંગે છું સમજાણું ને હા ઈ અશોકભાઈને જોવા હાટો સોરે જાય છે હા સલ્પાબેન છે ને અશોકભાઈને પ્રેમ કરે છે તું કેવી વાત કરે છો હા અને મને એ પણ ખબર છે મેં અશોકભાઈ વાત કરી હંધી વાત કરી હું કહું છું મારા નણંદને હું કહું જન્મ સાથી મૂંગા છે ભગવાન એને જીભ નથી આપી મને શું કીધું ખબર છે કે બેન હા તમે ઉપાધિ કરો માં સલ્પાને હું હથેળીમાં હાસવે એને કોઈ જાતની કમી કોઈ જાતની ખોટ મહેસૂસ નહીં થવા દઉં અને સલ્પાનો કોઈ દી વાડે નહીં વાંકો થવા દઉં અને મેં કીધું હું કહું છો અશોકભાઈ આટલા માગા આવ્યા અમારા બેન હાટું પણ હંધાય લોકો દહેજ માગે અમારી પાસે દહેજની પરિસ્થિતિ નથી તો એને મને શું કીધું ખબર છે કે તમે ઉપાધિ કરો માં મને તો ખાલી બસ મારી જલપા જોઈએ છે બાકી 1 રૂપિયો નથી જોતો હા જો તે બધી તપાસ કરી હોય ને આ બધી વાત હાચી હોય તો આપણે બાને વાત કરશું અને જો બા હા પાડે તો આપણે આગળ વાત વધારીશું એમ હા જો બા હા પાડે કે નો હા પાડે હવે તમારી બેનનું મન ન્યા છે તમારી બેનને છોકરો ગમે તો અત્યારે તમારી બેન દુઃખી થઈ છે પણ તમે એવું ઈચ્છો કે આગળ તમારી બેન દુઃખી થાય છોકરા લગ્ન ન કરીને ના 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 એવું તો નથી તો પછી ભગવાન એને ખુશ રહેવાનો એક મોકો આપ્યો છે તો એને ખુશ થવા દો ને ખુશ રહેવા દો ને એની ઈચ્છા છે તો લગ્ન કરાવી દો હા ને પણ અહીંયા. વાંધો નહીં પણ બાને ને બધાને પૂછવું તો પડશે ને આપણે પૂછી જવું પછી આપણે વિચારીએ હા વાંધો નહીં, જલપા હા તમ પાડશે તો તારે. આપણે ત્યાં ગોઠવશું અરે જલપા મને તો મને વાત કરી એની ભાભી છું પણ એ તમારા મોઢે કહેતા હરમાય છે ને એટલે કાંઈ નહીં સારું વાત એક પાણી ગ્લાસ ભરી પી જા હા સા પીવો છે સા નથી પીવો પાણી પાને સા પછી હાલો પીવો પીવડાવ માની જાવ ને મારી વાત આ માનવા જેવી વાત છે તું કેવી વાત કરો છો મારે નથી માનવું તું છે ને ખોટી જીદ ન કર જો મારી વાત સાંભળો આ હવે બધી તપાસ કરી છે અરે હવે તપાસ કરી તો શું થઈ ગયું ઈ અસકો મન છે ને નજરમાં નથી આવતો ઈ તું જો તો ખરો ઈ આપણી સલ્પા માટે બરાબર નથી મને નથી બરાબર લાગતું ખબર નહીં મને કેમ એમ એને જોઈને છે ને ખોટા જ વિચાર આવે છે ઈ મારા મને હાસો જ નથી લાગતો રાજ જો બાપ એને આગળ પાછળ કોઈ છે નહીં અને એની પાસે મિલકતી એટલી પડી છે એના બા ને બાપુ ગુજરી ગયા એકલો છે આ એકલો છોકરો હતો એટલે થોડો કામ તેમ હતો પહેલા પણ હવે ઈ સુધરી ગયો છે હવે બધી વાત કરી છે ને એની હારે વાતે કરી છે અને હા શું કહું ને
તો આપણી ઝલુને અશોક ગમે છે અને અશોકને ઝલુ ગમે છે. એટલે હું કહું હા એની ઉંમર નીકળી જાય ને બા એ પહેલાં એને પરણાવી દે, સારું ઠેકાણું મળ્યું છે ને તો, અને ગામમાં ને ગામમાં તો ખરી આપણી નજર સામે. હું તમને એમ કહું છું. તારી અંધી વાત સાચી, પણ તને ખબર નથી એ આવારા છે, એની કેટલી બદનામી થઈ છે, અને ઈ છોકરો આપણી જલ્પાને ખુશ રાખશે, સુખી રાખશે, એની શું ગેરંટી? જવાબદારી હું લઉં છું. આવ આવ. રામ રામ. રામ રામ. બેહું? અરે બે 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 હા, પૂછવાનું બે થોડું હોય. જો માસી, હું આ ગામમાં જ રહું છું, તમને ખબર છે ને, અને અમારી ઇજ્જત આબરૂ આ ગામમાં કેટલી છે જાણો છો ને હરખી રીતે. અને અસ્કો છે ને મારો દોસ્તાર છે, એટલે આ અસ્કાની આગળ પાછળ તો કોઈ છે નહીં, એટલે એના કહેવાથી તમારી ઘરે માગું લઈને હું આવ્યો છું તમારી દીકરી જલ્પાને. જો બા, જો બા ત્યાં બધી વાત કરી ને એને પાછી મારી બેનને હું તકલીફ છે ને. હંધી વાત કરી દીધી. મેં એને કીધું જન્મ જાતથી મૂંગી છે, બસાડી કઈ બોલી નથી એકતી, અને રહી દહેજની વાત તો અસ્કાએ કીધું મારે ક્યાં નાખ્યાનો માગ છે, એકનો એક શું નથી, માં નથી, બાપ નથી, બેન, જે કાંઈ છે એ બધું જલપાનું. 50 વીઘા જમીન છે, 50 વીઘા. બીજું હું જોઈએ? અને આમ જુઓ દહેજમાં કાંઈ નહીં હો, એક રૂપિયો નહીં, પહેરેલા લુગડે તમ તાર મોકલી દેવાની છૂટ. આ હંધી જવાબદારી હું લઉં કે લગ્ન પછી તમારી દીકરી સુખમાં પડે તો જ બકે. તો બા હું વાંધો છે તમે સમજો ને એમ. હા આપણી નજર સામે તો રે છોડી આપણા ગામમાં ને ગામમાં, મને ઉપાધિ ન રહે, મારે ક્યાંય ગામતરે જવું નહીં, એની હાટું થઈ બહાર ક્યાંક દૂર હારું મળશે તો મારે ધક્કા તો થાય ને, એની કરતાં સમજો ને તો સારી વાત છે. સાચું કહું, મન છે ને એક બાજુ હાઈ કહેશે ને એક બાજુ નાઈ કહેશે. હા, અસ્કાના જે લક્ષણ આપણે ગામમાં જાણ્યા છીએ ને, પછી એમ થાય કે દીકરી પાછળથી સુખી રહે, કારણ કે માણસ છે ને પોતાની પ્રાણ અને પ્રકૃતિ હાથે લઈને જાય, જેવો જન્મ્યો છે ને એવો જ મરે. એટલે ન કરે નારાયણને આપણી જલપુડીને કંઈક દુઃખી કરી તો. અરે અહીંયા જ તમે ખોટા છો. જો એની સંપૂર્ણ જવાબદારી હું લેવા તૈયાર છું ને, એ જેટલો બગડેલો છે ને આ લગ્ન પછી એટલો જ ન સુધરી જાય ને તો તમે મને કહેજો. હવે તમને કીધું ને, હવે બધી જાણકારી મેળવી છે, એની હારે વાતે કરી, હવે પહેલા કરતા એનામાં ઘણો સુધાર આવી ગયો છે, અને બા માથે જવાબદારી આવે એટલે માણસ આપોઆપ સુધરે. અને એવું નથી કે અશોકને જ તમારી જલ્પા ગમે છે હો, આ જલ્પાને હોતે ને અશોક ગમે છે. આ અવારનવાર રામજી મંદિરે બે એકબીજા સામે મળે ને તો દાંત હોતે ને કાઢતા હોય, મેં જોયું છે મારી નરી આંખી, એટલે તમને કહું છું. તો બાપ બેનનું મન્યા હોય તો આપણે ગોઠવી નાખી. હું તમને એમ કહું, સમજી જાવ તો સારું, આપણી દીકરી ઠેકાણે પડી જાય. અને આમ જોવો તમે પરગામ દેહો રોજ તો કઈ જોવા જવાના નથી. આ ગામમાં ને ગામમાં છોકરી સુખમાં પડશે, આ લઈને કઈક તકલીફ થઈ હોય તો દોડીને જઈ તો એક છો. તમારી હંધી વાત હાચી મહેન્દ્રભાઈ, પણ એક વિચાર જે આવે છે ને એટલે મન કસવાય છે. પણ જો તમે જવાબદારી લેતા હોય અને તમે કહો છો કે મારી જલપુડી ત્યાં સુખી રહે, એને કાંઈ તકલીફ નહીં પડે, અને ગામમાં ને ગામમાં આ ખામે રહે, તો એકવાર હું વિચાર કરી. વિચાર ન કરવાનો. આમ જો સમજાવીની રાજ તાર બાને જો લક્ષ્મી સાઈનલો કરવા આવે ને મોઢું ધોવા ન જવાનું હોય, અને આવો હકપણની વાત છે ને, હું તો કહું જલપા હાટું આવે જ નહીં. બા માની જાવ, મને તો એક જ શાંતિ છે, ગામમાં ને ગામમાં તો ખરી હે, અને આપણે છોકરો આપણી નજર સામે તો ખરો, કાંઈ થાય તો આપણે બેઠા સહી ને એમ. કાંઈ નહીં, હવે તું કહેશો તો આ વાતમાં હામી ભરું છું. જુઓ પણ મારી જલપુડી સુખી રહેવી જોઈએ હો, એને કોઈ કાંઈ દુઃખ ના પડવું જોઈએ. અને મહત્વની વાત તો એ કે રાજ તું છે ને એક દિન આત્રે એને જોવા જતો રહેજે, કારણ કે હું તો માં છું, દીકરીની હારે જાઉં ની હારું ન લાગે. બાપ હું બધે તમ તારે આટો ફેરો કરતો રહે, હું એને મારી બેનને ખાલી સાસરે વળાવી પણ અળગી નહીં કરું મારાથી. તમે ઉપાધિ હું કામ કરો છો? અને આમ જુઓ તમારી છોકરી જો દુઃખમાં પડે ને તો તમારું સંપલ ને મારું મોઢું, બસ આનાથી વધારે હું તમને શું જવાબદારી આપું બોલો? સારું, તો હવે છે ને આપણે સારું મુહૂર્ત જોઈ અને આની ગોઠવણી કરશું, બરાબર? સારું, અમારા તરફથી રામ રામ. સારું થયું ગોઠવાઈ ગયું. હું આ વાત વહુ ને કહું. હવે તમે બેહો. બેનબા હજુ હારે જવાની વાર છે, આવી રીતે રડો નહીં તમે. થોડાક તમારા આહુડા બસાવીને રાખો, આ હારે જાઓ ને ત્યારે એના માટે હો ને. અને આમ જુઓ, આ તમારા માટે ખુશીના સમાચાર છે. આ તમારું એકલવાયું જીવન તમારાથી જીવાતું નહોતું ને,
એટલે તમારું હક પણ ઓલા અશોકારે નક્કી કરી નાખ્યું છે. અરે એ છોકરો હારો છે, તમને કેટલો પ્રેમ કરે છે તમને ખબર છે? તમે અહીંયા જાઓ ને તમારે તો લીલી છમ વાડી છે, લીલા એટલે રાસ કરવાના છે, રાસ ને તો તમારું કે અહીંયા મગજ સારું છે. તારે જેવી મૂંગીને છોકરો દેતો તો કોણ? આ તો તમારા નસીબ ઉઘડી ગયા કે આ મૂંગીને છોકરો તો મળ્યો. બાકી આખી જિંદગી તમારે વાંઢું ઘરમાં એમને બેહવું પડત અને હરામ ના અમારા રોટલા તોડવા પડત તમારે. જોવો મને પગે નથી પડવું, અને આમ જોવો તમને તો મારાથી છુટકારો મળી જાય. આ હું તમને હેરાન કરું છું ને તો મારા છુટકારો મળશે તમને ખબર છે? બાકી હું તમને કેટલી હેરાન કરું, તમને મારું છું, પણ તમે લગ્ન કરી લેહો ને તો હું તમને કાંઈ નહીં કહું. પછી તમે લગ્ન કરીને આવશો ને તો હું તમને હથેળીમાં હાસું હથેળીમાં. તમે આવશો ને તો તમારા સ્વાગત માટે હું ફૂલડા બિછાવોય, તમે આવશો તમારા હાટું 32 જાતના ભોજન 33 જાતના શાક બનાવોય, 56 ભોગ બનાવીને તમને ખવડાવોય. અને આમ જોવો ત્યાં જાઓ ને ત્યાં તમારે કોઈનું કામ નહીં કરવું પડે, ખાલી તમારા 2 માણાનું જ કામ કરવું પડશે તમારે. હાય નથી રહેવાનું. લ્યો પીલુડા પડવાનું ચાલુ કરી દીધું. હું બોલોશ ને મને તો કઈ સમજાતું નથી. તમે તો એક કામ કરો, દવાની બાટલી આપી દો, પીને મરી જાવ. એક નાખાય ને આખડી એટલે પછી મારે જ સહન કરવું ને આખી જિંદગી. દવાની બાટલી આપી દો, પીને મરી જાવ. નામ તો મારે. તમે એવું ઈચ્છો કે હું પોલીસ ની હડું, પોલીસમાં જેલમાં આખી જિંદગી જાય મારી. તો હવે તમે જોઈ લ્યો, હું તમારા ભાઈને છૂટું આપી દઉં છું ને વહી જાઉં છું, અને તમારા ઉપર, તમારા ભાઈ ઉપર ને તમારા બા ઉપર ખોટો આરોપ નાખું છું કે આ લોકો રોજ મને મારતા હતા, મને ત્રાસ આપતા હતા, અને પછી ભલે તમારો ભાઈ ને તમારી બા આખી જિંદગી જેલમાં હડતા. તો પછી લગ્ન કરવા છે અશોકારે? અરે બિચાકડા કેટલા ડાયા. આમ જોવો, આમ રડવાનું ના હોય, છાનું રહી જવાનું હોય, કેટલા ડાયા છો. અશોકા લગ્ન કરવા છે ને અશોકારે તો તમારા ભાઈને તમે જઈને કહો ને કે તમારા લગ્ન અશોકારે કરાવે. તમારા બાને તમારા ભાઈને જઈને કહો ને કે હું અશોકનો પ્રેમ કરું છું, મારી હારે લગ્ન કરાવો. એ કહો કે પછી તમારા ભાઈને તમારા બાને હું જેલમાં મોકલું, મારી ઉપર અત્યાચારનો કેસ નાખું, ઘરેલું હિંસાનો કેસ નાખું. નો નાખું ને? બસ કેટલા ડાયા છે. બસ આમના મારી બધી વાતને માનતા રહેશો અને ડાયા થઈને રહેશો. અને હારે જાવ ને તો એ ફરિયાદનો મોકો ન આવવા દેતા હો ને ક્યાંય. એ છોકરો તો તમને હથેળીમાં હાસે. જોવો રડવાનું નહીં, હજી રડવાની વાર છે. હારે જાવ ને ત્યારે તમે રડજો હો ને. કેટલા ડાયા, બહુ ડાયા તમે તો. હવે આ પીલુડા પાડવાનું બંધ કરી દો, કોઈ નાટક નહીં. અને તમારા ભાઈ અને તમારા બાને જઈને કહો કે તમને એ છોકરો બહુ ગમે છે, તમે એ છોકરાને પ્રેમ કરો છો અને તમારે અશોકારે લગ્ન કરવા છે. હું જાવ જઈને કહો. અને જો કાંઈ બીજું કંઈ કહેવાનો આડો પ્રયત્ન કર્યો છે એટલે યાદ રાખજો કે હું મારી જાતને નુકસાન પહોંચાડીને પોલીસ સ્ટેશને ભાગી જાય અને સીધો કેસ કરી. હા બસ તમારા ભાઈના આમ ખાધા ને તમે. હા બસ સાવ હાલો, સાવ બહુ ડાયા સાવ. બસ હડવાનું બંધ, લઈ નાખો. હસતા દાંત કરતા થજો. હાય આ બલ્લા તો માની ગઈ. હવે રૂપિયા આવશે ને રૂપિયાથી હું જલસા. ક્યાં ગયા? જલ્દી આવે તો સારું હો. હવે હાય કેટલું વાર લાગેલી તારે આવતા. પેલા તો મને એ કહો કે આ કે હારા સમાચાર આવ્યા કે નહીં અશોક પાસેથી? તને એટલે તો બોલાવી છે હારા સમાચાર દેવા હાટું. આટલી બધી આખી ઊભી સાંભળે, આખું ગામને સંભળાવવાનું છે હે? અરે હારા સમાચાર આવી ગયા છે એટલે જ મેં તને અહીં બોલાવી છે. હિસકો રૂપિયા આવી ગયા? આ રૂપિયા 2.5 લાખ દીધા છે કઈએ. હાય 2.5 લાખ રૂપિયા આવી ગયા? તો પછી સારો મોકો જોઈ અને આપણે બે રખું ચક્કર થઈ જાય. હા કઈ મોકો મળે? ભગવાને આપણી સાંભળી લીધી હો. તે સાંભળે જ ને, આ ભગવાન સાંભળી જ લે. હાસા પ્રેમી હોય ને એનું સાંભળી જ લે, કારણ કે આપણો પ્રેમ કેટલો હાસો તને ખબર ને? તમને નથી ખબર,
આ રૂપિયા મેળવવા હાટુથી મેં કેટલા પાપડ વણ્યા છે, કેટલા પાપડ. મારી નણંદને કેટલું બોલવું પડ્યું, ઓલાને કેટલો મારે પ્રેમથી બોલાવવો પડ્યો ખબર છે. એને બાજુમાં બેહવું પડ્યું, એના પગ દબાવવા પડ્યા, એને માથું દબાવવું પડ્યું, ગરમ ગરમ રાંધીને ખવડાવવું પડ્યું બધાયને. તને ખબર છે આ અસકા પાસેથી રૂપિયા એમ નીકળે? આ હરો છે ને ગુંદર જેવો છે, માંડ રૂપિયા મેં કાઢવા છે, આ આપણી હાટું જ કર્યું આ બધું. હા હા, એ તો મને ખબર છે કે તમે મને બહુ પ્રેમ કરો છો ને તમે આ હન ધોઈ એટલે હન ધોઈ મારા હાટું કર્યું છે. આપણા હાટું. બોલાવે ચાલ. બસ જલ્દી. લે હાલે કા તું અચાનક આવ્યો આમ? અરે હું અહીંથી નીકળ્યો ને તમને ભાળી ગયો. મારે તમને થોડું કામ જ હતું તમારું. આમ જો હા, તમે અશોકની વાત તો કરી છે મારી બેન હારે, પણ પાછા એ વાંયથી કાંઈ આ દહેજની માંગણી કરે ને એવું કાંઈ નહીં કરે ને ભાઈ. અરે મારા વાલા, તને છે ને મારી ઉપર ભરોસો જ નથી. એક કામ કર, તું છે ને આ સંબંધ કરવો રહેવા મારી એ વાત ભરોસાની નથી. વાત એમ છે ને કે જ્યાં હોય ને હાથ બધું આડું આવે છે એટલે ભાઈ બીક લાગે છે. કારણ કે મારી બેનની બધાને ખબર પડે ને કે બોલી ન થકતી એટલે બધા આવું જ કહે છે. આમ જો કદાચ દહેજ નહીં માંગે, પણ જો કદાચ માંગે ને તો તું તારે પૈસા હું દઈ દે, ન્યા સુધીની જવાબદારી બસ. તો તારા સુધી વાત નહીં પોગે દહેજની. તો વાંધો નહીં, બસ હવે મારા જીવને નિરાશ થઈ. અરે આમ જો આ બિચારીનું એક ઘર બંધાઈ જાય ને હે તો મને કેટલા પુણ્ય મળશે તને ખબર છે? હે મારા લગ્ન બાકી છે કે નહીં? મને કોઈ ખારી રૂપાળી કન્યા મળે કે નહીં આશીર્વાદ મળે તો? હે ભાઈ તમારી જેવા ભલા માણાને તો સારી ધીર છોકરી મળે ને. હા, તમે બધાનું સારું ઈચ્છો તો તમને સારું જ મળે. તમે જ્યાં ખરાબ કામ કર્યા છે ભાઈ. તો પછી આ આખા ગામમાં જેટલા લોકો છે ને બધાયનું એ જ વિચારો કે બધાયને છે ને સૌની મનગમતી કન્યા મળી જાય ને ઠરી ઠામ થઈ જાય બધા. જો મારી વાત સાંભળો, હા તમને છે ને આખા ગામમાં નહીં હોય ને એવી રૂપાળી છોકરી મળશે. હે પણ આ કોઈ ગમી તો જોઈ ને એક ધ્યાનમાં છે, પણ હવે છે ને બહુ આઘું પડી જાય છે એટલે કઈ બહુ વાત હમણાં નાખતો નહીં. એટલે ગમતું હોય તો ત્યાં આખા બોસાનું શું છે, તમારે ત્યાં કાયમ જવું હોય છે. આપણે છે ને આપણા પંથકમાં રહેવાય, હું બહુ આઘું જવા મજા નહીં. આ મેં કેમ કીધું કે આ બિચારી જો જલપા એક તો બિચારી નાનપણથી ખોટ ખાપણ વાળી હે બોલી હકે નહીં, એટલે તો મેં અસ્કારે ગોઠવ્યું કે ગામમાં રહે ને તો તમારે કાંઈ વાંધો જ નહીં. ગમે ત્યાં અને કાંઈક તકલીફ છે સીધા મારો કોલર તો આમ પકડી શકો કે ભાઈ તું કહેતો હતો સારો છોકરો છે. સારું સારું, તમારો ખૂબ ખૂબ આભાર હો. અરે એમાં આમ આભાર ન માનવાનો હોય, આપણે એક ગામના નામ પાછા મિત્ર જેવા. હું આ તો હાલો આવ્યો છો તો ઘરે ચા પાણી પીને. ઘરે નથી આવવું મારે થોડુંક કામ હતું ને એક ભાઈનું જવાનનું, એટલે હું અહીં ઊભો હતો. તું જા, તું તારે વાંધો સારું હાલો મળવી પછી હો. હા એટલે મારે આમ જવાનું હતું. હા આમ હું એ જ વિચાર કરતો હતો, મેં આમ ક્યાં આવેલો એમ ક્યાં ગયેલી અહીંયા આવેલ. હા જો બસી ગયા હેલા. મારી નજર પડી ગઈ, બાકી આજ તો આપણા રામ રામ જા. ભગવાનનો ફાળ માન કે હાલ હપ કે રજાવી પોસે પેલા પાછલા રસ્તે જ વઈ જાવ. સાચું જા. ક્યાં નહીં કહું છું તને, સાની રહી જા. મારી વાત જ નથી માનતી. શું વાત છે કે ને પૂછું છું તને કે તારે હા લગ્ન નથી કરવા? શું વાત છે? લગ્ન કરવા છે તો પછી કઈ વાત છે જેનાથી તું દુખી થાય છે? હા જોઉં છું છેલ્લા કેટલાય દીથી હરખી ખાતી નથી, તું બોલી તો હકતી નથી. હું સમજુ, બોલ. જો હું કામ તો રહો છો બા. આ છે ને એને હારે જવાનું છે ને એટલે રડવું આવે છે. તું જો તું રોમા, આ તને વળાવું ને અત્યારે છે ને તું રોજે સાની રહી જા. હે તું ગામમાં હારે છો ને ક્યાં આગી જવાની છો? હું આટો ફેરો કરતો રહી ને. હે બાકી કે બીજો કઈ વાંધો હોય તો કે બીજો કઈ વાંધો છે? તને અશોક ન ગમતો હોય કે પછી તારે પરણે લગ્ન કરતી એવું તો કઈ નથી? તાર ભાભી કઈ કીધું તને? હે તાર ભાભી કીધું કઈ? તાર ભાભીએ કઈ કીધું હોય તો કહી દે. હું એને બોલી કઈ બોલી તાર ભાભી તને? નહીં બસ તો પછી તો હું કામ રો છો તું? જો સાની રહી જા ને, સાની રહી જા, રોવાની નહીં હો, રોતી નહીં હો. જો તું છે ને સાની રહી જા મારી બેન. તું આ ગામમાં તો હારે છો ને. હા આ બધા હરખ ના હું છે બા. આ એટલા વર્ષ અહીંયા રહી છે, હારે જવું પડે ને એટલે આવા સમયમાં છોકરી રોવે છે. એક સાચી વાત કહું, એ બોલી ન થકતી મને ચિંતા થાય કે એને બીજી તો કઈ તકલીફ નહીં હોય ને. બીજી તકલીફ હોય તો એ મને કહે ને, મને કહી જ દે બીજી તકલીફ હોય તો. મારથી કાંઈ નથી છુપાવતી. હા એટલે એને બીજો કાંઈ વાંધો નથી. અને આમ જો
આ તારા લગ્નમાં છે ને કાંઈ વસ્તુ ઘટવા દેવા નથી. આમ તને એવી તૈયાર કરીને તે ગામમાં જ્યારે આમ ત્યારે તને આમ વળાવીને ત્યારે આમ આખું ગામ જોતું રહી જાય કે વાહ ભાઈ વાહ, જ્યારે આરસની પૂતળી કેમ ન આવી એવી તૈયાર કરી તને. જો પાછી રોવા મળીને સાની રીજા રોવામાં છે. હા, તારા લગ્નમાં બધાય મારે કોડ પૂરા કરી દેવાના છે. આખા ગામ ધવાડો બંધ કરવો છે તારા લગ્નમાં. તું જો એવા હરખથી ધામે ધૂમે લગ્ન કરવા છે. સો બેટા રડ નહીં. તને આ ઘરમાંથી વળાવવાનું સપનું હતું, પણ તું જાય ને તો તારો આ ભાઈ અને હું બહુ દુઃખી થાઉં. છોડી ગમે એટલી વાલી હોય પણ માવતર એને હારે મોકલવી જ પડે. શું કાંઈ તકલીફ પડે ને તો આ તારો ભાઈ તારી હારે અડીખમ ઊભો છે. જો બેન, તારું ઘર હારું હોય નજીકમાં ગામમાં છે. બે શેરી મૂકીને તારું હારું છે. તારે જરાય ઉપાધિ નથી કરવાની. તને જ્યારે કાંઈ એમ થાય ને એક બાઈને ઘેર જવું દોડીને વહી આવવાનું, તને કોઈ ના નહીં પાડે. અને તારે અહીંયા નથી હાહુહારા કે નથી નણંદ, આ એકલી છો રાજ રાણીની જેમ રે, બીજું કોઈ નથી. તમ તારે ઉપાધિ ન કરતી. અમારે ઉપાધિ ન કરતી. અને બીજી કાંઈ તકલીફ નથી ને મારા બેટા? હું બા, તમે એક ને એક વાત પૂછીને એને ચિંતામાં નાખો છો. આ તમારું મોઢું જરા ઘસતું રાખો. હવે આપણે છે ને દીકરીના લગ્ન કરવાના છે, ખબર છે ને? એટલે મોઢું વસ્તુ રાખ. યારે બધી મોઢું પડી ગયેલું જ હોય. મારી બેન ને કઈ વાંધો ને જો બસ ને. હા જો કેવા દાંત કાઢે જો. હા હા. વાર હોય એલી મેં છે ને ટેમ્પો ઉભો રાખ્યો છે. ધીમેથી બોલો ને, પણ વાર તો લાગે ને. આ હંધી વસ્તુ લાવ પેક કરું તો આ કેવડો ઢેલો કર્યો છો તો ખરી. એટલા બધા લુગડા લેવાની શું જરૂર હતી? આ મોલીના લગ્ન નક્કી થયા છે ને, તેના નવા લુગડા છે અને એના હાટુ દાગીના બનાવતા દાગીના ને રૂપિયા પણ છે આમાં. ઈ તો હારું કર્યું દાગીના ને 500 લાખ રૂપિયા જેવી વસ્તુ પાછી આવી ગઈ છે આમાં. તો વાંધો નહીં, આપણે 2.5 લાખ એટલે 3.5 થઈ ગયા. આપણી લગભગ જિંદગી છે ને સુધરી જાય. હવે બે હાલ હવે અપડેટ હાલ. એ જીજ્ઞા, મહેન્દ્ર, આ હું છે? આ થેલો આનો થેલો છે. અમે છે ને આ બેનબાના કપડા સીવડાવવા જઈએ છીએ અને મેં મદદ લીધી છે, બીજું કાંઈ નથી. અટાણે અને કોઈને ખબર નથી કે તમે બેનબાના કપડા સીવડાવવા જાઓ? પણ અને જોવો બા, આ લગ્ન વાળું ઘર છે. હવે એકાબીજાને વાત કરવામાં રહીએ તો કેમ ભેગું થાય? આ 8 દી પછી લગ્ન છે બેનના. તે પણ એના તો હંધાઈ કપડા સીવી ગયા છે ને, તો આ કયા કપડાની વાત છે? જો દુલ્હનના કપડા હેરમાં હારા મળે ને તો મેં કીધું લેતા જઈને ત્યાંથી ઠેલા નો આપે, ઠેલો લઈ જાય એમ. આપણે જઈએ. પણ આ તો વજન વાળો થેલો લાગે છે. કપડા હોય તો વજન તો હોય ને. અરે પણ આટલું બધું? બસ એક મિનિટ, તમે અરે પણ જીજ્ઞા, આ થેલો લઈને જાવશો ક્યાં? ઈ તો કયો. તો હવે તમે સાંભળી લ્યો. તમારે સાંભળવું છે ને કે હું થેલો લઈને ક્યાં જાઉં છું? તો હું ને મહેન્દ્ર એકાબીજાને પ્રેમ કરીએ છીએ અને હું એની હારે ભાગીને જાઉં છું. અત્યારે નથી રહેવું મારે આ ઘરમાં. નથી રહેવું એટલે? આ હું બોલો છો તમે? તમે અમારા ઘરની વહુ છો અને આ મહેન્દ્ર હારે મને કાંઈ સમજાણું નહીં. જો તમે જે કંઈ કહો છો ને એમાં કાંઈ સમજાતું નથી. જીજ્ઞા વહુ, જોવો, હું તમારા છોકરાને પ્રેમ નથી કરતી. મેં પરાણે લગ્ન કર્યા હતા. હું પ્રેમ મહેન્દ્રને કરું છું અને મારે એની હારે મારે આખી જિંદગી કાઢવી છે, એટલે હું જાઉં છું એની હારે. અરે હા, મહેન્દ્ર તો આ ગામનો માણસ છે અને તમે કેવી વાત કરો છો? પ્રેમ એને કરો છો? જોવો, તમારી આ લવારી બંધ કરો તમે. જો સાંભળો, આ જ્યારથી લગ્ન કરીને આવી ને ત્યારથી અમે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ. આ તમારથી થાય ને એ કરી લેજો, અમે બે જઈએ છીએ. અરે જીજ્ઞા, બહુ જલ્પાના લગ્ન લીધા છે અને તમે એની ભાભી છો. આ કેવી વાત કરો છો? પણ કઈ સમજાતું નથી મને. જે હોય મારે આપણે જીજ્ઞા વહુ, અરે ઉભા રહ્યો. હાલ બેન હાલ. જો હવે છે ને કાંઈ લેવાનું બાકી હોય ને જો આપણે પછી લઈ આવશું નિરાયતે. હો, આ બધી વસ્તુની પસંદગી થઈ ગઈ ને તારે બે બાબા. તને ગમતી બધી વસ્તુ જ લેવાની છે, તને ન ગમે ને એવું કાંઈ લેવા નથી. બા બા, કેમ આમ વિચારોમાં? રાજ, ના થવાનું થઈ ગયું છે. હું કહું તને. હા, શું થયું છે? હું થયું છે તને ખબર છે? વિચાર્યું નહોતું ક્યારેય કે આવું કાંઈ થાય. એ વસ્તુ થઈ ગઈ. બા, તમે આ ગોળ ગોળ વાત ન કરો ને. શું થયું છે? શું થયું છે? ઓલો મહેન્દ્ર છે ને,
તેને જવાબદારી લીધી હતી આપણા સલ્પાના લગ્નની. હા એ તો બહુ હરામી માણસ નીકળ્યો. બા તમે વાતને ખેંચો, મને શું થયું છે કયો ને. જીજ્ઞા, હું બા જીજ્ઞા? જીજ્ઞા અહીં બહાર આવી તો. નથી ઘરમાં. ક્યાં ગઈ છે? જીજ્ઞા ભાગી ગઈ ઓલા મહેન્દ્ર હારે. હે હા હું બોલો એનું ભાન છે તમને? અંધુય ભાનશે. અરે થેલો ભર્યો મોટો. મેં પૂછ્યું ક્યાં જાઉં છું તો કે હું તમારા દીકરાને પરમ બેરમ નથી કરતી. ઓલો મહેન્દ્ર તેને આપણા સલ્પાના લગ્નની જવાબદારી લીધી હતી. એ માણસ તો બહુ હરામી નીકળે, બહુ હરામી. મારી દીકરીના લગ્ન તો તોડાયા. કેમ કરશું લગ્ન? ગામમાં લોકોને મોઢું કેમ બતાવીશું રાજ? આ જીજ્ઞા એ મહેન્દ્રના પ્રેમમાં. હા તને ખબર હતી તને તો મારી બેન મને કહેવાય નહીં. પણ હજી તો વળાવવાનું બાકી છે ને કેમ રોવે છે? અત્યારના રોવે છે. જો આપણે આ ગામમાં ને ગામમાં જ રહેવાનું છે, એમાં કાંઈ છે ને ઓલું નથી તમ તારે. જો. અઠવાડિયે મારી વાત સાંભળો. હા અત્યારે તમે અહીંથી જતા રહો. લે હા મારા ઘરે હું ન બનવાનો બનાવ બન્યો છે. અરે તો હું છે ને, તમે તો મારા હાળા છો બરોબર, તો અને આ મારા હારા ઘર છે, હું છું છે, મને તો કયો હું દુઃખનો ભાગીદાર બનું. હું છું હા હાથ પકડીને લઈ ગયો તો. ના એમ કે છે કે હાથ પકડીને કયો લઈ જાય, હરખથી બોલે છે. બા હું સમજી ગયો. બિચારી ક્યાં બોલી એટલે સમજો. હું હું કહું હવે તારીખ આપી જો. હું મારી બેન એમ કહે છે હું કે આને મારી છેડતી કરી. શેરથી નહીં, હાથ પકડ્યો હતો અને હું એનો સાથ છે ને હાથ જન્મ સુધી નથી મૂકવાનો. હે હા મારી વાત સાંભળી લે. હા મારી બેનના લગ્ન તારી હારે હવે નહીં થાય. એટલે એમ નો હાલે ને, લગ્ન નહીં થાય. હું તારીખ લેવા તો આવ્યો છું અને આખા ગામને ખબર છે કે અમાર બેન લગ્ન થવાના છે. કા અને બીજી વાત ઈ કે મેં છે ને 2.5 લાખ રૂપિયા આપ્યા છે. કેટલા? 2.5 લાખ. 2.5 લાખ રૂપિયા કોને હા. આપ્યા તે? મહેન્દ્રને અને મહેન્દ્રને. હા તોય મહેન્દ્રને 2.5 લાખ રૂપિયા આપ્યા છે ને, હા. તો એ હરામી પાસેથી જઈને પૈસા લઈએ. ના ના તને ખબર ન હોય તો કહી દઉં મારે કે મારી બાયડીને લઈને ભાગી ગયો છે. હે લે લે એટલે ઈ તો આમ જો આ મારી બાયડી વહી ગઈ ને એનો મને જરાય અફસોસ નથી. લે. હું અફસોસ નથી. હવે દુખી તો થવું પડે ને. હે દુખી કોણ થાય? જે પોતાના હોય ને એની માટે દુખી થવાનું હોય. આ પારકા પુરુષ હારે જે સ્ત્રી ભાગી જાય ને એવાની વાહે રોવાનું ન હોય. ભલે વહી ગઈ. જો હા અરે મારે એની હારે કાંઈ નહોતું. લે આવું કે છે જીજ્ઞા હારે મારે. નહીં 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 તો મારી બેનની ભાષા હું બધી સમજુ છું. શું કે છે? તું અને મહેન્દ્ર બે પાકા ભાઈબંધ છો એવું કહે છે. જો આ તો મારે આને હારે લગ્ન કરવા હતા ને એટલે એની હારે એટલું જો મારી વાત સાંભળી લે. હું હવે મારી બેન હારે તારા લગ્ન ક્યારેય નહીં થાય. લે એમ નો હાલે ને 2.5 લાખ રૂપિયા એ આપ્યા 2.5 લાખ જેને આપ્યા ને એની પાસેથી લઈ આવ. તો અમારે 2.5 લાખ રૂપિયા આપો ને કાં તમારે બેન અલા, આપો. 2.5 લાખ અમને નથી દીધા તે ઓલા હરામીને દીધા છે. જે તારો ભાઈબંધ હતો જા એની પાસે જઈને વસૂલ કરી લે. અને મારી સોડી તને કોઈ દી નહીં વડાવું. એમ નો હાલે ને. અને બીજી વાત ઈ કે 2.5 લાખ રૂપિયા તે મને પૂછીને નથી આપ્યા. મેં તારી પાસે 2.5 રૂપિયો માંગ્યો નહોતો. મારે તો ખાલી મારી બેનની ખુશીઓ જોતી હતી. પણ હું પૂછે જ રાખી તમ તારે. મારે કાંઈ નથી સાંભળવું. અહીંયાથી નીકળી જા. એમ જો કરો. અત્યારે મારો મગજ ઠેકાણે નથી તું અહીંયાથી નીકળી જા. હું કાંઈ કરી બેહું નહીં, પેલા અહીંયાથી નીકળી જા કહું છું. તું નીકળી જા. જતો રે અહીંયાથી. જા. રોમા બેટા રોમા, અંધુય હારું થઈ જાય. ઘરમાં સાપ પાડીને બેઠા હતા.
મારી બેન ભગવાન છે ને એ બહુ નિર્દય છે, નિર્દય. મારી બેનના ભાગ્યમાં ખુશીઓ તો લખી પણ એને પાળવાના નથી. શું મારી ઘરવાળી વહી ગઈ ને એનું મને જરાય રસ નથી. પણ મારી બેનને જીવનની ખુશીઓ વળાઈ ગઈ ને એનું મને સૌથી મોટું દુઃખ. હે બા દુનિયામાં આવા માણસો હશે, આવા માણસો હશે જે આપણી બેળા જ રહીને આપણને દગો આપે. ઓય હા. બેટા, શીખનાને મારા જીવ કરતા પણ વધારે પ્રેમ કર્યો. મને છોડીને જતી રહી. ભલે વહી ગઈ બેટા, ભલે વહી ગઈ. જે તારા લાયક નહોતી ને એ તારા જીવનમાં રહી નહીં. હા? મારી બેને કોઈનું હું બગાડ્યું છે? જન્મતા હવે તેને મૂકી કરી અને અત્યારે એના જીવનમાં દુઃખ સિવાય કાંઈ ન લખ્યું. જો બેટા, હું તો આમે નહોતી ઈચ્છતી કે અસ્કારે મારી દીકરી પરણે. સે થયું ને એ હારું થયું, પણ તારું ઘર ભંગાયું ને એ વાતનું રૂપ છે મને. બા, હું મોહનને જીવતો નહીં છોડું, નહીં જીવતો નહીં છોડું. નહીં રાજ, એવું કાંઈ નથી કરવાની જરૂર. તું કોઈની સામે ના જોવે તો કાંઈ નહીં, પણ આ તારી બહેન ને માં અમે જો બેટા. નહીં મને કસમ થઈને બાજુમાં એને તારી ખુશીઓને હણી લીધી છે. હું એને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય નહીં.